આપણા તો ઈષ્ટ ભગવાન શંકર છે. સોમલિંગમ સોમલિંગમ નરો દ્રષ્ટા. જે કોઈ નર નારી સોમેશ્વર મહાદેવના શિવલિંગનું દર્શન કરે છે, સર્વ પાપમ વિશેષ પ્રકારે જેટલા જેટલા પાપો હોય, જીવનના દરેક પાપોમાંથી સોમેશ્વર મહાદેવ મુક્ત કરે છે. લબ્ધ્વા ફલમ નો અભીષ્ટમ મૃત સ્વર્ગ સમીહતે. મૃત સ્વર્ગ સમીહતે. ભગવાન મહાદેવના લોકની તેને પ્રાપ્તિ થશે. તેથી જ્યારે અવસર મળે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નિવાસ કરો. સુત પુરાણિક પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, મેં આપને સોમનાથ મહાદેવના પ્રાગટ્યની કથા કહી. જે ચંદ્રની પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રગટ થાય છે અને ચંદ્રને ક્ષયરોગમાંથી મુક્ત કરવા માટે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે અને લિંગ રૂપે ભગવાન સ્વયં શિવ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. જે કોઈ આ કથા સાંભળે છે ને સોમેશ્વર મહાદેવની પૂજા અર્ચન કરવાનું પ્રાપ્ત થાય છે, ફલ પ્રાપ્ત થાય છે. આ વાંગમી સ્વરૂપે આપણા પહેલા જ્યોતિર્લિંગની કથા કહી શુણોતી શુણોતિ તદ્ભૂતપતિ શ્રાવેદ્વા પરાનર સર્વામાનોતિ સર્વપાપે પ્રમુખ. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનાર સોમેશ્વર મહાદેવ છે. સર્વ પ્રમુખ. બોલીએ સોમનાથ મહાદેવ. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તે માનુષનું સર્વ રીતે કલ્યાણ થશે. હવે બીજું જ્યોતિર્લિંગ છે આપણું મલ્લિકાર્જુન મહાદેવ, જે શૈલ પહાડ ઉપર છે, કૃષ્ણા નદીના તટ પર છે, જે ભગવાન કાર્તિકેયની સુંદર તપસ્થલી છે. ભગવાન મલ્લિકાર્જુન, મલ્લિક એટલે ભગવાન શિવ, મલ્લિકા એટલે પાર્વતી, અર્જુન એટલે ભગવાન શિવ છે. જે રામજીની પણ તપસ્થલી છે, હિરણ્યકશિપુની પણ તપસ્થલી છે અને 5 પાંડવો પણ ત્યાં તપ કર્યું છે. બ્રહ્મરંબા દેવીની સુંદર શક્તિપીઠ પણ શૈલ પહાડ ઉપર કૃષ્ણ નદીના તટ પર છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, હવે હું તમને બીજા જ્યોતિર્લિંગની કથા કહું છું, સાંભળો તમે. હવે પછી સોમનાથ મહાદેવની કથા પૂર્ણ કર્યા બાદ હું આપને બીજા જ્યોતિર્લિંગની કથા કહું છું, જે મલ્લિકાર્જુન મહાદેવનો અદ્ભુત મહિમા છે. મલ્લિકાર્જુન સંભવમ યમ શ્રુત્વા ભક્તિમાન ધીમાન સર્વ પાપ પ્રમુચ્યતે. સર્વ પાપ પ્રમુચ્યતે. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. ભગવાન કાર્તિકે કૃષ્ણ નદી તટ પર તપ કર્યું છે અને ભગવાન કાર્તિકેયના તપના પ્રભાવથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે અને માતા પાર્વતી પણ પ્રગટ થયા છે અને સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા છે. અને શૈલ પહાડ પર અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્થાનો છે. ભગવાન કાર્તિકેય સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, સર્વેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. અનેક શિવલિંગો, કારણ કે એ શૈલ પહાડ એ અસુરોથી ભરેલો, રાક્ષસોથી ભરેલો પહાડ હતો. અસુર રહિત પહાડ કરનારા ભગવાન કાર્તિકેય છે. દેવતાઓની રક્ષા કરનારા ભગવાન કાર્તિકેય છે. અને જ્યારે અસુર રહિત જ્યારે શૈલ પહાડ કર્યો છે ત્યારે ભગવાન કાર્તિકેય ત્યાં જ નિવાસ કર્યો છે. અને ભગવાન કાર્તિકેય ભગવાન શિવ અને શક્તિની ઉપાસના કરી શિવ અને પાર્વતી ત્યાં પ્રગટ થયા છે, લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાન શિવજીએ વરદાન આપ્યું કાર્તિકેય, અમાવસને દિવસે હું તમને મળવા માટે આવ્યો. શિવજી કૈલાસ પહાડ છોડીને શૈલ પહાડ પર પોતાના પુત્ર કાર્તિકેયને મળવા જાય છે અને માતા ભવાની કહે છે, પુત્ર કાર્તિકેય, પૂર્ણિમાના દિવસે હું તમને મળવા માટે આવીશ. અને પૂર્ણિમાના દિવસે સ્વયં પાર્વતી કૈલાસને છોડીને પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે શૈલ પહાડ પર જાય છે.
તેથી આપણા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના દર્શનનો મહિમા છે. અમાવાસ્યના દિવસે ભગવાન શિવનું દર્શન કરો તો શિવનો પારદોભાવ ત્યાં હોય છે, અને પૂર્ણિમાના દિવસે ત્યાં દર્શન કરો તો માતા પાર્વતીનો ત્યાં પારદોભાવ હોય છે. આ બંને સમયનો મહિમા છે. તેથી ક્યારેક અવસર મળે તો અમાસને દિવસે ત્યાં મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવું, અવસર મળે તો પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનું દર્શન કરવું. આદિ શક્તિપીઠ ભ્રમરંબા દેવી છે ત્યાં, એ પણ શક્તિપીઠનો પણ મહિમા છે. તેથી શિવપુરાણમાં ભગવાન વ્યાસે કહ્યું, અમાવાસ્યાદિને શંભો સ્વયં ગચ્છતિ તત્રહિ. કૈલાસ પહાડ છોડીને ભગવાન શિવજી શૈલ પહાડ પર આવે છે અમાસને દિવસે, અને પૌર્ણમાસી દિને તત્ર પાર્વતી ગચ્છતિ ધ્રુવં. પાર્વતી ગચ્છતિ ધ્રુવં. સ્વયં પાર્વતીજી આવે છે. તેથી ક્યારે અવસર મળે તો પૂર્ણિમાના દિન અથવા અમાસના દિવસે આપણા બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. અને જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથા સાંભળે છે એમના માટે ભગવાન વ્યાસજીએ આશીર્વાદ આપ્યા છે. જે કોઈ આ કથા સાંભળે એનો મહિમા શું? તો કહ્યું, દુઃખમ ચ દૂરતો જીવનના યાતિ. દરેક દુઃખો દૂર જતા રહેશે. દુઃખનો નાશ તો થવાનો નથી. તમારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. દુઃખને ભૂલવાથી સુખને અનુભૂતિ થાય. અને આપણા દુઃખને જેટલા આપણે યાદ રાખીએ એટલા વધારે દુઃખી થઈએ. દુઃખ તો જતું રહ્યું, એ સમય જતો રહ્યો, એ ઘડી વીતી ગઈ, પણ એ પળને યાદ કરી કરીને આહોડા પાડતા હોય. ગયું શું ગયું હવે, ફરીવાર શું તેને યાદ કરવું ભાઈ? પણ ઘણીવાર આપણે આપણા જીવનમાં આપણા દુઃખોને યાદ કરીને વધારે પડતા દુઃખી થતા હોય છે. શા માટે? તેથી દુઃખનો નાશ નહીં, દુઃખ તો દુઃખો દૂર જતા રહેશે. આ ભગવાન વ્યાસના આશીર્વાદ છે. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે તેના માટે કહ્યું, દુઃખમ ચ દૂરતો યાતિ સુખમ માત્યતિકમ ગમે. જનની ગર્ભ સંભૂતમ કષ્ટમ નાપ્નોતિ હે પુનઃ. કષ્ટમ વાપ્નોતિ હે પુનઃ. જીવનના દરેક કષ્ટોમાંથી મનુષ્ય મુક્ત થશે. અને એ મનુષ્યને કોઈ માના પેટમાં નિવાસ નહીં કરવો પડે. ગર્ભના દુઃખોમાંથી મનુષ્ય મુક્ત રહેશે. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરશે, જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેને કેવો લાભ થશે? આવું ભગવાન વ્યાસજી આશીર્વાદ આપે છે. ધન મળે, ધાન્ય મળે, સમૃદ્ધિ મળે, સદબુદ્ધિ મળે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેને ધન મળે, ધાન્ય મળે, પ્રતિષ્ઠા આરોગ્ય મળે, પ્રતિષ્ઠા મળે, માન સન્માન મળે. અભીષ્ટ ફલ સિદ્ધિશ જાયતે નાત્ર સંશય. इसमें કોઈ સંશય નહીં. જે ભગવાન શંકરજી આપે છે તેના માટે વ્યાસજીએ કહ્યું એ જતું નથી. જાયતે નાત્ર સંશય. ભગવાન શિવનું આપેલું નિત્ય રહે છે, અનિત્ય નથી હોતું. કોઈ માણસ આપણને આપે તો 1 થી 2 3 થી 4 દી આપે, કેટલા દી તમને આપે કરે. પણ શિવજી આપે છે જાયતે નાત્ર. દેવતાઓનું આપેલું પણ જતું રહે છે, પણ મહાદેવનું આપેલું એ નિત્ય રહે છે. તેથી કહ્યું જાયતે નાત્ર સન. इसमें સંશય નહીં કોઈ. તેથી જે કોઈ મનુષ્ય મલ્લિકાર્જુન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનું ફળ મળે છે. ભગવાન વ્યાસ કહે, જ્યોતિર્લિંગમ દ્વિતીયમ બીજું જ્યોતિર્લિંગ છે. ચ પ્રોક્તમ મલ્લિક્ષિતમ દર્શનાત સર્વ સુખદમ કથિતમ લોકહેતવે. કથિતમ લોકહેતવે. કથિતમ લોકહિત, જગત હિત માટે, લોકહિત માટે મેં આપને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવની સંક્ષિપ્તમાં કથા કહી છે. બહુ થોડા શબ્દોમાં કથા કહી છે. આइए જય જયકાર કરીએ. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. આપણું બીજું જ્યોતિર્લિંગ. હવે ત્રીજું જ્યોતિર્લિંગ છે જેનું નામ છે મહાકાલેશ્વર મહાદેવ.
आई 2 मिनट के लिए महाकालेश्वर को याद करें। महादेव हरे, महाकाल हरे। ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ છે। અવંતી નગરી શિપ્રા નદીના તટ પર મહાદેવ વિરાજે। શિવપ્રિયા શિપ્રા દેવતાઓની તપસ્થલી, ઋષિમુનિઓની તપસ્થલી મહાકાલી, મહાકાલવન, મહાકાલેશ્વર મહાદેવ। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। હે મહાદેવ, હે કાલેશ્વર, હે મહાકાલેશ્વર, હે કાલ રૂપાય, કાલ સ્વરૂપાય, કાલનાથાય, કાલેશ્વરાય। उज्जैनवासी महाकाल हरे, उज्जैनवासी महाकाल हरे। आई शरण उद्धार करे, आई शरण उद्धार करे। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। હે મહાદેવ, महाकालेश्वर काल हरे, महाकालेश्वर काल हरे। तंत्र मंत्र महाकाल हरे, तंत्र मंत्र महाकाल हरे। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे। महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे। હે મહાદેવ, હે કાલેશ્વર, હે મહાકાલેશ્વર, કાલ રૂપાય, કાલ સ્વરૂપાય, કાલનાથાય, કાલનાથાય નમઃ। હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ। जन्म मरण के दुख हरे, जन्म मरण के
शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे सारा ब्रह्मांड कालनाथाय नमः। झुकता है नमामि कालशंकरं कालरूपाय जिसकी शरण कालनाथाय हे महादेव मेरा प्रणाम है उन महाकाल के चरण में मेरा प्रणाम है महाकाल के चरण में। ભગવાન વ્યાસ કહે છે વેદ પ્રિય પવિત્ર બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે. તેમના 4 સંતાનો દેવપ્રિય પ્રિય મેઘા સુકૃતો સુવ્રતો. 4 પુત્રો સાથે વેદ પ્રિયજી ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરે શિપ્રા નદીના તટ પર બેસીને. જેવી રીતે આપણે ગંગા કિનારે બેસીને ભગવાન શિવની પૂજા કરીએ છીએ એવી રીતે શિપ્રા નદીના કિનારા પર બેસીને 5 બ્રાહ્મણો શિવની પૂજા કરે છે. પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. અવંતી નગરી છે, મહાકાલ વન છે, ઋષિ મુનિઓની તપસ્થલી છે, દિવ્ય ભૂમિ છે, ઉર્જા સે ભરેલી ભૂમિ છે. અમે તો 4 કથા ત્યાં મહાકાલેશ્વરમાં કરી અત્યાર સુધીમાં.